નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 9 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ એથ્લેટિક દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? તો 7 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે એથ્લેટિક માટે, એટલે કે રમતવીરો માટે. દર વર્ષે 7 મેના રોજ લાખો લોકો વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવે છે. આ દિવસ એથ્લેટિક દ્વારા ફિટનેસ, રમતગમત અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપે છે. આ દિવસ તમામ ઉંમરના લોકોને, ખાસ કરીને બાળકથી લઈ કિશોરથી લઈ અને દોડવા, કૂદવા અને ફેંકવાની જેવી રમતોમાં ભાગ લે એ માટેનું પ્રોત્સાહિત કરે છે. આની થીમ તો કે રમતગમતમાં પુલ બનાવવું અને અવરોધ તોડવો. તો ખાસ મહત્વની થીમ છે અને યાદ રાખવું. વિશ્વ એથ્લેટિક દિવસની વાત કરીએ એટલે કે ઇતિહાસની, તો 1996 થી શરૂ થયો હતો આ એક દિવસ. ઐતિહાસિક એટલાન્ટિક જે ઓલિમ્પિક થયું હતું ને, જ્યાં આધુનિક ઓલિમ્પિક રમતોના 100 વર્ષ કમ્પ્લીટ થતા હતા, એટલા માટે આ દિવસની આપણે જાહેરાત કરી હતી. હવે વિશ્વ એથ્લેટિકની વાત કરીએ, જેની રચના 1912માં સ્વિઝન સ્ટોકહોમ ખાતે એની સ્થાપના થઈ હતી. સમયાંતરે આમાં કલાપ્રેમી એથ્લેટિક તરીકે જાણીતું થયું હતું અને 2019માં આનું નામ બદલી અને વર્લ્ડ એથ્લેટિક રાખવામાં આવ્યું હતું. આનું હેડક્વાર્ટર હાલ મોનાકોમાં છે અને પ્રમુખ સેબેસ્ટિયન કોર્સ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણને યાદ રહેવી જોઈએ એક મહત્વના દિવસ વિશે. ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ. 2 મે વિશ્વ ટ્રૂના દિવસ. 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ. 3 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ મનાવ્યો. 3 મે વિશ્વ અસ્થમા દિવસ પર આપણે 5 મે વિશ્વ અસ્થમા દિવસ પર આપણે મનાવી ચૂક્યા છે. આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ મંત્રીમંડળે ગુજરાતમાં ક્યાં માઇક્રોન એલઈડી પ્લાન્ટ અને ઓસ્ટાર સુવિધાને મંજૂરી આપી છે? તો ધોલેરામાં બનવાનું છે આ મહત્વનો પ્લાન્ટ. ધોલેરા એસઆઈ પેલું છે દેશનું, તો યાદ રાખવું. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ક્રિસ્ટન મેટ્રિક લિમિટેડ અને સુશી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે 2 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈ અને સંયુક્ત રીતે 3,936 કરોડના ટેકાને મંજૂરી આપી દીધી. આ ઓલ ઇન્ડિયા જે સેમિકન્ડક્ટર મિશનના પ્રથમ તબક્કા હેઠળ મંજૂર થનાર અંતિમ પ્રોજેક્ટ આપણે ગણી શકીએ. આ ક્રિસ્ટન મેટ્રિક લિમિટેડ જે ધોલેરામાં ગુજરાત 5 ડિસ્પ્લે પેનલ અને મિની અને માઇક્રો એલઈડી ડિસ્પ્લે મોડ્યુલ બનાવશે, જે જેન વર્કર્સ એટલે કે મોટી ડિસ્પ્લે, સ્ટુડિયો ઉત્પાદન, સંરક્ષણ માટે મજબૂત ડિસ્પ્લેમાં ઉત્પાદન કરવાનું છે. આ મહત્વની એક કંપની જે આમ તો ટૂંકમાં 2 કંપની છે, બંને બનાવવાની છે એલઈડી પ્લાન્ટ અને ઓસ્ટાર સુવિધા. તો આપણને યાદ રાખવું. આનો ઉપયોગ આપણે સ્માર્ટફોન, ટીવી, કાર્ડની ડીવી એટલે કે ડિજિટલ સ્કીન, સ્માર્ટ વોચ, એસઆઈવીઆર ઉપકરણો વચ્ચે રીતે અને ખાસ કરીને સંરક્ષણમાં ઉપયોગ કરશું. તો આ મહત્વની ડિસ્પ્લે હવે ધોલેરામાં બનશે. કઈ 2 કંપની બનાવી રહી છે? તો ક્રિસ્ટલ મેટ્રિક લિમિટેડ અને સુશી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ. બંનેના નામો યાદ રાખવા. ધોલેરામાં બને તો આખા ગામને ખબર હશે, તો કંપનીના નામ પૂછી લે તો ક્યાં જવું. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકીએ. કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોની સંખ્યા છે એને સુધારતું બિલ 2026ને મંજૂરી આપી દીધી. જેમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી રાખવામાં આવી છે? તો ટોટલ આપણે પૂછી છે, એમાં બધી આવી જાય. ટોટલ 38 રાખી છે. આમ વાત કરીએ તો 37+1. ઓલો ન્યાયાધીશ એ ન્યાયાધીશ તો હોય ને, પછી મહાન્યાયાધીશ બને, એટલે આપણે એવી રીતના લીધું છે. ટોટલ 38 ન્યાયાધીશો રહેશે. તો કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા સુધારતું બિલ 2026ને મંજૂરી આપી દીધી. આ બિલ તો કે અધિનિયમ 1956 છે ને, એમાં સુધારાનો પ્રયાસ દર્શાવશે. જે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા હાલ આપણને ખબર છે 33 છે. 33+1 એટલે ટોટલ 37 થાય અને 37માં એક મુખ્ય હોય, બીજા અન્ય હોય. જ્યારે 37 હાલ ન્યાયાધીશ રહેવાના છે, 37 અન્ય ન્યાયાધીશ રહેશે અને એમાં એક મેન ને ઉમરીએ તો 38 થઈ જાય. તો આવી રીતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ વગેરેની સંખ્યાની વાત કરીએ તો ટોટલ 38 સંખ્યા રહેવાની છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 124 મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ છે અને સંસદ સમય જતા જ ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા આપેલી છે સંસદને. આ એક્ઝામમાં ફેક્ટ પૂછાઈ ગયો કે ન્યાયાધીશોની સંખ્યાનું નિયમન કોણ કરે છે, તો સંસદ કરે, રાષ્ટ્રપતિ ટીક કરીને ન આવતા. સંસદે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956 ઘડ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંખ્યા પહેલા 10 રાખી હતી. ત્યારબાદ સમયાંતરે 1977, 1986, 2008, 2019 વગેરેમાં સુધારો કરી અને હાલ 33+1 હતું, એટલે કે ટોટલ 34 ન્યાયાધીશોની સંખ્યા હતી એ ફેરવી અને હવે ટોટલ 38 કરી દીધી છે. વધારાના ન્યાયાધીશો કેસો ઝડપથી નિકાલ કરશે, સમયને ન્યાયાધીશ પહોંચી વળાશે અને કેસોનું પેન્ડિંગ ઘટાડવામાં મદદ કરશે. તો મહત્વનું છે આ એક અધિનિયમ, તો આપણને યાદ રાખવો પડશે. સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો કલમ 124 થી 147 ભાગ 5 માં આનો ઉલ્લેખ કરેલો છે. પહેલા ફેડરલ કોર્ટ તરીકે સ્થાપના થઈ હતી જ્યારે બ્રિટિશનું શાસન હતું. 1935 ની વાત છે. એ કાયદા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 28 જાન્યુઆરી 1950 ના રોજ તેમનું કામ ચાલુ કર્યું, એટલે કે જે ભારતની પ્રોપર સુપ્રીમ કોર્ટ હોય ને એ બની હતી. આ તો મહત્વનું છે. સ્થાપના તો તે સમયે એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 7 હતા, એટલે ટોટલ 8નું માળખું હતું. પ્રથમ ચીફ જસ્ટિસ તો કે હરિલાલ કણિયા બન્યા હતા. પ્રથમ મહિલા ન્યાયાધીશ તો કે ફાતિમા બીબી છે. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ અત્યાર સુધી કોઈ નથી બનેલું. સૌથી લાંબા સમયના ચીફ જસ્ટિસ તો કે વાયવી ચંદ્રચૂડ છે, 14મા નંબરના હતા, 7 વર્ષ અને 4 મહિનાનો કાર્યકાળ છે. સૌથી ટૂંકા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, કમલ નારાયણ સિંહ 22મા હતા અને 17 દિવસનો જ એમનો કાર્યકાળ હતો. હાલ 53મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે સૂર્યકાંત. તો આ બધી તમને ખબર જ છે. તમારું એક પાર્ટ ઓફ ટાઈપ રિવિઝન થઈ ગયું અને આ ફેક્ટ પરીક્ષામાં આવે તો આપણે મૂકવાના જ નથી, એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મંત્રીમંડળે કયા રાજ્યના વાડીનારમાં 1570 કરોડના રોકાણ સાથે જહાજ સમારકામ સુવિધાને મંજૂરી આપી દીધી? તો ગુજરાતના કંડલા પોર્ટમાં આવેલું એક વાડીનાર ટર્મિનલ છે, ત્યાં જ આને મંજૂરી આપી છે. તો ગુજરાત આમ તો કેન્દ્ર સરકારે ગુજરાતના વાડીનારમાં 1570 કરોડ રોકાણ સાથે અતિ આધુનિક જહાજ સમારકામ સુવિધા જે વિકાસને મંજૂરી આપી છે. એને એક સત્તાવાર નિવેદને આપણે જણાવ્યું છે. આ પ્રોજેક્ટ દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ છે ને ઓથોરિટી એ અને ક્રોસિંગ શિપયાર્ડ લિમિટેડ એ બંને દ્વારા સંયુક્ત રીતે આનો અમલ કરવામાં આવશે અને આનું સમારકામ પ્રયાસ કરવાના છે, જેમાં સંયુક્ત રોકાણ 1570 કરોડ છે. આ પ્રોજેક્ટનું આયોજન બ્રાઉન ફિલ્ડ સુવિધા તરીકે ઓળખવામાં આવી છે, જેમાં 650 મીટર જેટી, 2 મોટા તાર ડ્રાય, ડોક્સ, વર્કશોપ, સંકળાયેલા વગેરે ટૂંકમાં જે સમારકામને લગતા કામગીરી હોય ને એ બધી અહીં થવાની છે. થાય ક્યાં? તો કે વાડીનાર કંડલામાં આવેલું છે ત્યાં. તો મહત્વનું છે. જે પહોંચીને આપણે ભાગીદારી એટલે કે સંયુક્ત રીતે પહોંચીને અને દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ બંને કરી રહ્યા છે અને બંને મહાબંદરો છે, તો એ પણ તમને ખબર જ હશે અને યાદ રાખવું. ત્યારબાદ ભારતમાં આ વર્ષે જૂનમાં ક્યાં સ્થળે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટનું આયોજન કરવામાં આવશે? તો નવી દિલ્હીમાં કરવામાં આવશે, જેનો માસ્કોટ અને લોગોને વગેરે લોન્ચ કરવામાં આવ્યા છે. તો આપણને જોઈ લઈએ. કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ જે બિગ કેટ એલાયન્સના પ્રમુખ પર છે, આજે સાંજે નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ IBCA સમિટ 2026 વેબસાઇટ અને લોગો લોન્ચ કર્યા છે. ભારત 1 જૂન નવી દિલ્હીમાં પ્રથમ બિગ કેટ એલાયન્સ સમિટનું આયોજન કરશે, જેમાં સભ્ય નિરીક્ષક ને વગેરે વિદેશી દેશોના અને આ સભ્ય દેશોના વગેરે ભાગ લેવાના છે. હું માહિતી એકઠી કરશે. તો આનો ઉદ્દેશ્ય આ જે બિગ કેટ એલાયન્સ નો ઉદ્દેશ્ય છે ને એ જ આ સમિટનો પણ ઉદ્દેશ્ય છે. વિશ્વમાં જે જંગલી ઘટતી જતી શિકાર વધતો જતો પ્રાણીઓને કુદરતી રહેઠાણનો નાશ થઈ રહ્યો છે, આ બધીના મુદ્દા વિશે ચર્ચા કરવાની છે. હવે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની વાત કરીએ, આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેની શરૂઆત ભારત દ્વારા 2023માં કરવામાં આવી હતી. ટાઈગરની 50મી જે વર્ષગાંઠ હતી ને એના નિમિત્તે શરૂ કર્યું હતું નરેન્દ્ર મોદીએ. મિશન વિશ્વની મોટી જંગલી બિલાડીઓનું રક્ષણ કરશે. કેટલા પ્રકારની? તો કે 7 સૌથી મોટી બિલાડીઓને ધ્યાનમાં લીધી, જેમાં વાઘ, સિંહ, ચિત્તો, બર્ફીલો ચિત્તો, ખાલી ચિત્તો, જેગુઆર, પુમા વગેરેનો સમાવેશ થાય. અને આ પ્રાણીઓ કેવી રીતે બચવા અને ઉકેલ શોધવો માટે વિવિધ દેશો મળી અને કામ કરવાના છે. એના માટે જ એક પ્રથમ સમિટ આપણે નવી દિલ્હીમાં યોજી રહ્યા છે. તો આપણને યાદ રહેવું જોઈએ, આ મહત્વનું. ત્યારબાદ કેન્દ્ર સરકારે કોના સહયોગથી પ્રસ્તર 2 શરૂ કર્યું છે? તો NCR ના સહયોગથી આ શરૂ કર્યું છે.
ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે કારણ કે વિકલાંગોનું મહત્વ છે. કેન્દ્ર સરકારે પ્રસ્તર 2 લોન્ચ કરવા માટે તૈયાર છે, જેઓ અપગ્રેડ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેઓ બાળકોમાં 21 પ્રકારની વિકલાંગતાઓને ઓળખવા અને ખાસ જરૂરી ધરાવતા બાળકોમાં જે સહાય સુવિધા પૂરી પાડવા માટે રચાયેલું છે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય પ્રારંભિક તપાસને મજબૂત બનાવવી, પ્રમાણપત્ર સરળ બનાવવા અને મુખ્ય પ્રવાહ શિક્ષણ આવા બાળકોને વધુ સારી રીતે સમાવેશ સુનિશ્ચિત કરવાનો છે. એનસીઆરટીએ શું કહેવાય પ્રસ્તર 2 નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આના સહયોગથી કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે. ગમે એમ પ્રશ્ન તો એક જ છે. એનસીઆરટી ની વાત કરીએ, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન જી રિસર્ચ ટ્રેનિંગ એનું ફૂલ ફોર્મ થાય છે. 1 સપ્ટેમ્બર 1961 ના રોજ એની રચના થઈ હતી. એમણે 2025માં 65મી વર્ષગાંઠ ઉજવી હતી. ઘણું મહત્વનું હતું અને આના દિગ્દર્શક દિનેશ પ્રસાદ સકલાણી છે. તો ખાસ મહત્વની છે એનસીઆરટી આપણને યાદ રાખવી. ત્યારબાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ એ કોને નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે? તો શશી શેખર વેમ્પોલની નિમણૂક થઈ છે આ પદ માટે, કારણ કે પ્રસૂન જોશી આના અધ્યક્ષ હતા. હવે એને પ્રસાર ભારતીમાં એડ કરી લીધા. તો શશી શેખર વેમ્પલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 6 મેના રોજ આની જાહેરાત કરવામાં આવી છે. આ 3 વર્ષ માટેનો આનો કાર્યકાળ રહેશે. વેપનનું જે પ્રશાંત જોશીનું સ્થાન લેવાના છે, કારણ કે એને પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તો 2 પદ માટે ન રહી શકે, એટલા માટે આની નિમણૂક કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટની વાત કરીએ, 15 જાન્યુઆરી 1951માં ની રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. ફિલ્મને પ્રમાણ આપવા માટેનું બોર્ડ છે, કારણ કે ફિલ્મ કઈ છે, યુ એ પ્રકારની છે, યુનિવર્સલ છે, યુનિવર્સલ એડલ્ટ છે, એ બધી સર્ટિફિકેટ આજ આપતું હોય છે. તો તમે નામ પણ સાંભળેલા જ હશે અને સાંસ્કૃતિક વારસાનો પણ છે, તો તમારે ક્લિયર હોવો જોઈએ. ત્યારબાદ સાન્ટા માર્ટન ક્લાઇમેટ કોન્ફરન્સ એ કયા દેશના સાન્ટા માર્ટનમાં યોજાઈ રહી છે? તો કોલંબિયામાં યોજાઈ છે. આ મહત્વની પરિષદ તમે કહી શકો, ક્લાઇમેટ ચેન્જને લગતી જ છે. કોલંબિયામાં સાન્ટા માર્ટા અશ્મિભૂત ઈંધણ દૂર અને સંક્રમણનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ 50 થી વધુ દેશોના પ્રતિનિધિત્વ, જેઓ વિશ્વની જીડીપીના લગભગ 50% હિસ્સો ધરાવે ને, એ બધી એકઠા થયા હતા. આ પરિષદનો જન્મ યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી એટલે કે કોપ્સની ધીમી અને સર્વસંમતિ બધીથી વાટાઘાટોને લઈ, કારણ કે આપણને ખબર છે કોપની જે સમિટ થાય એ વર્ષમાં 1 વાર થાય, તો એના માટે 1 વારમાં ન ભેરું થવાય, 1 વારમાં 2 વાર ભેરું થવાય, એ ટાઈપનું કહી અને અહીંયા પરિષદ યોજી છે. અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ ઓછો કરવો અથવા તો બંધ કરવો એ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અશ્મિભૂત ઈંધણ દૂર સંક્રમણ પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ કોલંબિયામાં યોજાઈ છે અને નેધરલેન્ડ અને કોલંબિયાએ સહજમાની કરી હતી આની. તો ખાસ કરીને સાન્ટા માર્ટા ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ મહત્વની છે, કોલંબિયામાં યોજાઈ હતી, યાદ રાખવી. ત્યારબાદ કેબ્રિયન ટીચર એવોર્ડ 2026 ક્યાં ભારતીયને મળ્યો છે? તો સોમા મંડલને મળ્યો છે, જે દિલ્હી સ્કૂલના એક શિક્ષક તમે કહી શકો વિજ્ઞાનના. દિલ્હી જીડી ગોયંકા પિયંકા પબ્લિક સ્કૂલ છે ને, એના ભારતીય વૈજ્ઞાનિક શિક્ષણ સોમા મંડલ 6 થી 7 મે 2026 ના રોજ કેમ્બ્રિયન ડિક્ટેટર ટીચર એવોર્ડ 2026 દક્ષિણ એશિયાની પ્રાદેશિક કેટેગરીમાં આ ખિતાબ એને મેળવ્યો છે. આ એવોર્ડ કેમ્બ્રિયન યુનિવર્સિટી પ્રેસ એન્ડ એસાઇનમેન્ટ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રુપ દ્વારા એને અર્પણ કરવામાં આવ્યો છે. ખાલી થોડીક માહિતી આપું ને, કે કેમ્બ્રિયન ડિસેન્ટ્રીઝ એવોર્ડ વિવિધ પ્રદેશ દેશોના શિક્ષકને માન્યતા આપે. 2024માં 124મી આવૃત્તિ છે. 12,000 થી વધુ નામાંકિત થયા હતા આ એવોર્ડ માટે, અને વૈશ્વિક સ્તરે 9 પ્રાદેશિક જે વિજેતાઓ છે ને એની પસંદગી કરવામાં આવી છે. આ 12,000 માંથી 9 ને પસંદ કર્યા અને 9 માંથી એક ભારતીયનું નામ આવવું બહુ ગૌરવની વાત છે. તો સોમા મંડલ નામ યાદ રાખવું. અહીંયા ખાસ કરીને વિદ્યાર્થીઓને આબોહવા પરિવર્તન, ટકાઉપણું અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે વધુ જાગૃતિ અને પ્રયાસો માટે એને આ એવોર્ડ મળ્યો છે. તો ખાસ મહત્વના ધરાવે છે. કોણ? તો કે સોમા મંડલ આપણને યાદ રાખવું, રામા મંડલ નહીં. ત્યારબાદ 24 કલાક સમાચારની ક્રાંતિ લાવનાર CNN ના સ્થાપક જણાવો, જેનું 87 વર્ષની વયે અવસાન થયું. ક્રેડ ટનલ આનું નામ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની શકે. પેલા જો હમાસર ટાઈમ પૂરતી આવતા, અટાણે દૂરદર્શનમાં વગેરેમાં ટાઈમમાં આવે, બપોરનો, સવારનો અને સાંજનો. જી 24 કલાક એટલે કે જી 24 કલાક તો નહીં, CNN છે ને, એના સ્થાપક ટ્રેન્ડસ ટર્નર, એનું બહુ મહત્વનું કાર્ય છે, કારણ કે
સો કલાક ન્યૂઝ એ આપતા જ રહેતા, અને આનાથી જ બધી શીખી ગયા કે સો કલાક ન્યૂઝ તો એ ટાઈપનું છે. અહીંયા જન્મેલા ઉદ્યોગપતિ અને સ્પષ્ટ વક્તા શૈલીની ઘણી એને દક્ષિણનું મુખ પણ કહેવામાં આવે છે. અમેરિકન છે તો ખાસ યાદ રાખવું, આનું નામ આપણે ટેડ ટનલ, જે CNN અને કાર્ટૂન નેટવર્ક એક વગેરે ચેનલ આવતી હશે, તમને ખ્યાલ જ હશે, જેમાં ટોમ એન્ડ જેરી વગેરે જેવી સિરિયલો તમે જોઈ જ હશે તમારા બાળપણમાં. એ બધીના સ્થાપક આ જ છે, તો ખાસ યાદ રાખવું. 1980માં કેબલ ન્યૂઝ નેટવર્ક CNN ની સ્થાપના કરી હતી આ ભાઈએ, ટર્નરે, તો ખાસ યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.